वंदे नदु तुषारहार धवलाया शुभ वस्त्रावताया वीणा वारदर्मदित कराया क्षेत्र प्रशासन या ब्रह्मार सुत शंकर प्रभु दिव्य दिव्य सदा विदिता सामा पातु सरस्वती भगवती ने शेष दाड़िया ओम गण गणपति शांताकार भजन गण सपच नाभम सुरेश विश्वाधारम गगन संदन मेघ वर्णम शुभागम लक्ष्मीकांतम कमल नयनम योगी पेदियानिगम वंदे विष्णु भव बहरणम सर्वे लोकनाथम य ब्रह्मा वरुणम श्रीतम सकुनो नितम दिव्य सत्वे वंदे साग पदकमुपनिषदे गाय समागा दयानावश्यत तथगत्य न मंचा पच्छ यन्ति योगिनी यस्यानत न विद्रु सुरा सुरगणा देवा तस्मै नमो पपनो पारिदात्रम तोत्र वेत्र कपड़म ज्ञान मुद्राम कृष्णाय गीतामुत्र देह स्नान कुंजन आदि सर्वे करीने पश्ये प्रभु श्री रामचंद्र जी ભરત ધ્વાજ પાસે ચાલ્યા અને તેમને દંડવટ કરતા મુનિને હૃદયથી સાપી દીધા. મુનિના મનો આનંદ થઈ કહી શકતા નથી કે જાણે બ્રહ્માનંદનો ભંડાર મળી ગયો હોય. મુનીશ્વર ભરતદ્વારજી આશીર્વાદ આપ્યો. એમના હૃદયમાં એમ જાણીને તે અત્યંત આનંદ થયો કે આજે વિધાતાએ શ્રી સીતાજી અને લક્ષ્મણજી સહિત પ્રભુ શ્રી રામના જ દર્શન કરાવી જાણે અમારા સંપૂર્ણ પુણ્યનો ફળ લાવીને આંખોની સામે ધરી દીધો. પૂછીને મુનિરાજે એમને આસન આપ્યું અને પ્રેમ સહિત પૂજન કરીને સંતુષ્ટ કર્યા પછી જાણે અમૃતના જ બન્યા હોય એવા સારા સારા કદ ને મૂળ ફળ અને કંકુર લાવીને આપ્યા. સીતાજી ને લક્ષ્મણજી અને સેવક ગૃહો સહિત શ્રી રામચંદ્રજીને સુંદર ફળોને ઘણી જ રીતે સાથે આરોગ્ય થાક દૂર થવાથી શ્રી રામચંદ્રજી સુખી થઈ ગયા. પછી ભરતદ્વારજી તેમને કોમળ વચન કહી સંભળાવ્યા. શ્રી રામ આપનું દર્શન કરતા આજે મારું તપ તીર્થ સેવન અને ત્યાગ સફળ થઈ ગયું. તીર્થ સેવન અને ત્યાગ સફળ થઈ ગયા કે આજે મારા જપ અને યોગ અને વૈરાગ્ય સફળ થઈ ગયા અને આજે મારા સંપૂર્ણ શુભ સાધનો સમુદાય ફળ પણ સફળ થઈ ગયો.
લાભની સીમા અને સુખની સીમા પ્રભુના દર્શન સિવાય બીજી કંઈ પણ નથી. આપના દર્શનથી મારી સર્વે આશાઓ પૂર્ણ થઈ ગઈ છે. હવે કૃપા કરીને હે વરદાન આપો કે આપના શરણ કમળોમાં મારો સર્વભાવિક પ્રેમ રહે. જ્યાં સુધી કર્મ વસન અને મનથી પ્રપસ છોડીને મનુષ્ય આપનો દાસ નથી થઈ જતો, ત્યાં સુધી કરોડો ઉપાય કરવાથી સપનામાં પણ તે જ સુખ નથી પામતો. મુનિના વસન સાંભળીને તેમને ભાવ ભક્તિના કારણે આનંદથી તૃપ્ત થયેલા ભગવાન શ્રી રામચંદ્રજી લીલા નિજ દ્રષ્ટિએ સંકોચાઈ ગયા. પછી પોતાના ઐશ્વર્ય છુપાવતા જ શ્રી રામચંદ્રજી ભરતદ્વાજ મુનિનો સુંદર યશ કરોડ અનેક પ્રકારે સોનુને કહી સંભળાયો. રામજીએ જ કહ્યું કે હે મુનીશ્વર, જેને આપ આદર આપો એ જ મોટો છે અને એ જ સર્વે ગુણ સમૂહનું ધામ છે. આ રીતે શ્રી રામચંદ્રજી અને ભરતદ્વાજજી બંને પરસ્પર એકબીજાને નમી રહ્યા છે અને અવિસ્મરણીય આનંદનો અનુભવ કરી રહ્યા છે. શ્રી રામચંદ્રજી અને લક્ષ્મણ અને સીતાજી આગમન નાજ ખબર પામીને પ્રયાગરાજ નિવાસી બ્રહ્મચારી તપસ્વી મુનિ સિદ્ધ અને વિરકત સર્વે શ્રી દશરથજીના જ પુત્ર સુંદર પુત્રોને જોવા માટે ભરતદ્વાજના આશ્રમે જ આવ્યા. શ્રી રામચંદ્રજી દરેકને જ પ્રણામ કર્યા. નેત્રોના લાભ પામીને બધા આનંદિત થઈ ગયા અને પરમ સુખ પામીને આશીર્વાદ આપવા લાગ્યા. શ્રી રામચંદ્રજીના સૌંદર્યની પ્રશંસા કરતા તેઓ પાછા ફર્યા. શ્રી રામચંદ્રજીએ રાત્રે ત્યાં જ વિશ્રામ કર્યો અને પ્રાતઃ કાળે પ્રયાગરાજનું સ્નાન કરીને શ્રી સીતાજી અને લક્ષ્મણજી અને સેવક ગૃહની સાથે ભરતદ્વાજ આશ્રમ તરફ ચાલ્યા અને મુનિ શીશ નમાવીને જ હરખાયા. ચાલતી વખતે ઘણા જ પ્રેમથી શ્રી રામચંદ્રજી મુનિને કહ્યું, હે નાથ, બતાવો કે અમે ક્યાં માર્ગે જ જઈએ. મુનિ મનમાં જ હસીને શ્રી રામચંદ્રજીને કહે છે કે આપણા માટે સર્વે માર્ગ જ સુમંગ છે. પછી તેમના સંગાથ માટે ભરતદ્વાજ મુનિએ શિષ્યોને બોલાવીને સાથે જવાની વાત સાંભળતા જ ચિત્તથી જ હરખાઈને લગભગ 50 શિષ્યો આવી ગયા. બધાને શ્રી રામચંદ્રજી પર અપાર પ્રેમ જોશે.
બધા જ કહે છે કે માર્ગ અમારો જોયેલો છે. પછી મુનિઓએ જ ચાર બ્રહ્મચારીઓને સાથે કરી લીધા કે જેમણે ઘણા જ જન્મો સુધી જ બધા સુકૃત પુણ્યને કર્યા હતા. શ્રી રઘુનાથજી પ્રણામ કરીને અને ઋષિ યાજ્ઞા પામીને જ હૃદયમાં જ ઘણા જ આનંદિત થઈને ચાલ્યા. ત્યારે તેઓ કોઈ ગામની પાસે જઈને નીકળે છે. ત્યારે સ્ત્રી પુરુષ દોડીને તેમના રૂપને જોવા લાગે છે. જન્મનું ફળ પામીને તેઓ સનાથ થઈ જાય છે અને મનને નાથ સાથે મોકલીને દુખી થઈને પાછા ફરી જાય છે. એટલે કે ચિત્તમાં જ તો શ્રી રામચંદ્રની છબી અંકિત થઈ ગઈ, પણ દેહથી જ પરાણે પાછા ફરવું પડે છે. તત્સ્વાત શ્રી રામચંદ્રજી વિનંતી કરીને ચારેય બ્રહ્મચારીઓને વિદાય કર્યા. તે મનોવાસિત વસ્તુ અન્ય ભક્તિ પામીને પાછા ફર્યા. યમુનાજીની પાર ઉતરીને સર્વે ને જ યમુનાજીના જળના સ્નાન કર્યું. જે શ્રી રામચંદ્રજીના જ શરીર જેવું જ શ્યામ રંગનું હતું. યમુનાજીના જ કિનારે રહેનારા સ્ત્રી પુરુષ આ સાંભળીને નિષાદની સાથે બે પરમ સુંદર સુકુમાર નવ યુગને એક પરમ સુંદરી સ્ત્રી આવી રહ્યા છે. સર્વે પોતાના કામ ભૂલીને દોડ્યા અને લક્ષ્મણજી અને શ્રી રામચંદ્રજી અને સીતાજીના સૌંદર્યને જોઈને પોતાના ભાગ્યની પ્રશંસા કરવા લાગ્યા. તેમના મનમાં પરિચય જાણવાની ઘણી જ લાલસાઓ ભરી છે. છતાંય તેઓ નામ ગામ પૂછતા સંકોચાય છે. જે લોકોમાં જે વયોવૃદ્ધ અને બુદ્ધિમાન હતા તેમણે યુક્તિથી શ્રી રામચંદ્રજીને જ ઓળખી લીધા. તેમણે સર્વે કથા બધા લોકોને સંભળાવી. તે પિતાજીની યાજ્ઞા પામીને તે વનમાં જ ચાલ્યા છે. આ સાંભળીને બધા લોકો દુઃખી થઈ પછતાઈ રહ્યા છે કે રાણી અને રાજાએ ઠીક નથી કર્યું. એ અવસર ઉપર ત્યાં એક તપસ્વી આવ્યો. જે તેમનો જો પુંજ નાની વયનો અને સુંદર હતો. તેની ગતિ કવિ નથી જાણતા કે અથવા કે કવિ કહે તો કે પોતાનો પરિચય આપવા ઈચ્છતો ન હતો. તે વૈરાગ્યના વેશમાં હતો અને મન વચન તથા કર્મથી શ્રી રામચંદ્રજીનો પ્રેમી હતો.
આ તેજ પુંજ તાપસના જ પ્રસંગને કેટલાક ટીકાકાર શેપક માને છે અને કેટલાક લોકોને જણાય છે કે આ અપ્રાસંગિકને પાછળથી જોડાયેલો હોય એવું લાગે છે, પરંતુ આ બધી જ પ્રાચીન પ્રતિઓમાં એ તુલસીદાસજી અલૌકિક અનુભવી પુરુષ હતા. ખબર નથી કે આ પ્રસંગને અહીં રાખવાનું રહસ્ય પૂછે છે, પરંતુ કે છે પકડતો નથી. આ તાપસને જ્યારે કબીર અલખિત ગણે કહે છે, તો પછી નિશ્ચય પૂર્વક કોણ શું કહી શકે છે? અમારી સમજણ પ્રમાણે તે તાપસ કા તો શ્રી હનુમાનજી છે કે દયાન સત તુલસીદાસજી પોતાના ઈષ્ટ દેવને ઓળખીને આ એના નેત્રમાં જળ ભરાય આવ્યું અને શરીર પુલકિત જ થઈ ગયું. એ દંડ નિજ જેમ પૃથ્વી પર ઢળી પડ્યો. એની પ્રેમ વિહળ દ્રશ્યાનું જ વર્ણન કરી નથી શકાતું. શ્રી રામચંદ્રજીએ પ્રેમ પૂર્વક પુલકિત થઈને એને હૃદયે સાપી દીધો. તેથી તાપસને એટલો આનંદ થયો કે જાણે કોઈ મહાદરિદ્ર મનુષ્ય પાર્શ પામી ગયો હોય. સર્વે કોઈ જોનારા કહેવા લાગ્યા કે જાણે પ્રેમ અને પરમ તત્વ બંને શરીર ધારણ કરીને મળી રહ્યા છે. પછી તે લક્ષ્મણજીના શરણે નમ્યો અને લક્ષ્મણજીએ પ્રેમ અને ઉમંગથી તેને આલિંગન આપ્યું. પછી તે તામસે સીતાજીના શરણ ને જ પોતાના શિરે ધારણ કરી માતા સીતાએ અને એને પોતાનો જ નાનો બાળક જાણીને આશીર્વાદ આપ્યા. પછી નિષાદ રાજાએ તે તામસને દંડવટ કર્યા. પછી નિષાદ રાજાએ તે તામસને દંડવટ કર્યા. શ્રી રામચંદ્રજીનો પ્રેમી જાણીને તે નિષાદ રાજાએ આનંદિત થઈ બેઠ્યો. તે તપસ્વી પોતાના નેત્રો રૂપી પડી આવતી જ શ્રી રામચંદ્ર સૌંદર્ય સુધાનું જો પાન કરવા લાગ્યો અને એવો આનંદિત થયો કે જેમ કોઈ ભૂખ્યો માણસ સુંદર ભોજન પામીને આનંદિત થાય છે. આ બાજુ ગામની સ્ત્રીઓ કહી રહી છે, હે સખી કહો તો એ માતા પિતા કેવા છે?
જેમણે આવા સુંદર સુકુમાર બાળકોને વનમાં જ મોકલી દીધા છે. શ્રી રામચંદ્ર અને લક્ષ્મણજી અને સીતાજીના રૂપને જોઈને બધા સ્ત્રી પુરુષો સ્નેહથી આકુળ થઈ ગયા છે. પછી શ્રી રામચંદ્રજીએ સખા ગ્રહને અનેક રીતે ઘેર પાછા ફરવા માટે સમજાવ્યો. શ્રી રામચંદ્રજીની યાજ્ઞા માથે ચડાવીને તે પોતાના ઘેર જવા પ્રયાણ કર્યું. પછી સીતાજી શ્રી રામ અને લક્ષ્મણજી હાથ જોડીને યમુનાજીને પુનઃ પ્રણામ કર્યા અને સૂર્ય કન્યા યમુનાજીનો મહિમા કહેતા સીતાજી સહિત બંને ભાઈ પ્રસન્નતા પૂર્વક આગળ જ ચાલ્યા. રસ્તામાં અનેક યાત્રી મળે છે. તેઓ બંને ભાઈઓને જોઈને એમને પ્રેમપૂર્વક કહે છે કે તમારા સર્વે અંગોમાં રાજસિંહ જોઈને અમારા હૃદયમાં ઘણું દુઃખ થાય છે કે આવા રાજસિંહો હોવા છતાં તમે લોકો માર્ગમાં પગપાળા જઈ રહ્યા છો. આવા રાજસિંહો હોવા છતાંય તમે લોકો માર્ગમાં પગપાળા જઈ રહ્યા છો. એથી અમારી સમજણમાં એમ જણાય છે કે જ્યોતિષ્ય શાસ્ત્ર જૂઠું છે. એમ જણાય છે કે જ્યોતિષ્ય શાસ્ત્ર જૂઠું છે. ગાઢ જંગલ અને મોટા મોટા પર્વતો દુર્ગમ માર્ગ જ છે. વધારામાં તમારી સાથે સુકુમારી સ્ત્રી છે. હાથી અને સિંહોથી ભરેલ આ ભયાનક વન જોઈ શકાતું નથી. જો યાજ્ઞા હોય તો અમે સાથે ચાલીને આપ જ્યાં સુધી જશો ત્યાં સુધી પહોંચાડીને પછી આપણે પ્રણામ કરીને અમે પાછા જ ફરી જઈશું. આ રીતે યાત્રીઓ પ્રેમો વશ પુલકિત શરીરે અને નેત્રોમાં પ્રેમાશ્રુનું જો જળ ભરીને પૂછે છે. પરંતુ કૃપાના સમુદ્ર શ્રી રામચંદ્ર કોમળ વિનય યુક્ત વસન કહીને તેમને વળાવી દેશે. જે ગામોને પૂરો નગરોને માર્ગમાં પશ્યા છે તેમને જોઈને નાગ અને દેવોના નગરો પ્રશંસા પૂર્વક ઈચ્છા કરતા ને લલસાતા કહે છે કે કોઈ પુણ્યવાને કઈ શુભ ઘડીમાં જ આમને વસાવ્યા હતા. જેથી આજે જે એટલા જ ધન્ય અને પુણ્યમય તથા પરમ સુંદર થઈ રહ્યા છે. જ્યાં જ્યાં શ્રી રામચંદ્રજીના શરણ પડે છે, જ્યાં જ્યાં શ્રી રામચંદ્રના શરણ પડે છે તેના સન્માન ઇન્દ્રની પૂરી અમરાવતી પણ નથી. તેના સમાન ઇન્દ્રની પૂરી અમરાવતી પણ નથી. રસ્તાની સમીપ વનનારા પણ મોટા પુણ્યાત્મા જશે.
સ્વર્ગમાં જ રહેનારા દેવો પણ એમની પ્રશંસા જ કરે છે. જે નેત્રો ભરીને સીતાજી અને લક્ષ્મણ સહિત ઘનશ્યામ શ્રી રામચંદ્રજીના દર્શન કરે છે. તે તળાવ અને નદીઓના જ શ્રી રામચંદ્રજી સ્નાન કરે છે. એ દેવ સરોવર અને દેવ નદીઓ પણ એમની જ પ્રશંસા કરે છે. કે જે વૃક્ષોની નીચે પ્રભુ જઈને બેસે છે, કલ્પ વૃક્ષો પણ તેની મહાનતા ગાય છે. શ્રી રામચંદ્રજીના શરણ કમળની ધૂળો સ્પષ્ટ કરીને પૃથ્વી પોતાનું મોટું સૌભાગ્ય માને જશે. રસ્તામાં વાદળો છાયા કરતા જાય છે અને દેવતાઓ ફૂલો વરસાવે છે. સાથે સાથે ઈચ્છાપૂર્વક પ્રશંસા કરે છે. પર્વત અને વન અને પશુ પક્ષીઓને જોતા શ્રી રામચંદ્રજીને માર્ગમાં જ ચાલ્યા જઈ રહ્યા છે. શ્રી સીતાજી અને લક્ષ્મણ સહિત શ્રી રઘુનાથજી જ્યારે કોઈ ગામ પાસે જઈ નીકળે છે, ત્યારે એમનું આગમન સાંભળતા જ બાળકો, વૃદ્ધ, સ્ત્રી, પુરુષો બધા પોતાના ઘર અને કામ કાજને છોડીને તુરત જ તેમને નિહાળવા માટે નીકળે છે. શ્રી રામ અને લક્ષ્મણ અને સીતાજીના રૂપને જોઈને નેત્રનું પરમ ફળ પામીને તેઓ સુખી થાય છે. બંને વીર ભાઈઓને જોઈને બધા પ્રેમાનંદમાં મગ્ન થઈ ગયા. તેમના નેત્રોમાં જળ ભરાઈ આવ્યા અને શરીર પુલકિત થઈ ગયા. તેમની દિશા વર્ણન નથી કરી શકાતી. જાણે દરિન્દ્રોએ ચિંતામણીની ડગલી પામી લીધી હોય. તે એકે એકને પોકારીને શીખ આપે છે કે આ જ ત્રણે નેત્રોના લાભ લઈ લીજો. કોઈ શ્રી રામચંદ્રજીને જોઈને એવા અનુરાગથી ભરાઈ ગયા છે કે એમને જોતા એમની સાથે સાથે ચાલી રહ્યા છે. કોઈ નેત્રો માર્ગથી તેમની શોભાને હૃદયમાં લાવીને શરીર, મન અને શિષ્ટ વાણીથી શીતલ થઈ જાય છે. અર્થાત એના જ શરીર, મન અને વાણીનો વ્યવહાર બંધ થઈ જાય છે. કોઈ વડની સુંદર છાયા જોઈને જ્યાં પરમ ઘાસ અને પાંદડા વિસાવીને શ્રી રામચંદ્રજીને કહે છે કે થોડી વાર અહીં બેસીને થાક ઉતારી લો, પછી ભલે ને હમણાં જ જતા રહેજો કે ભલે સવારે. કોઈ ઘડો ભરીને પાણી લઈ આવે છે
અને કોમળ વાણીથી કહે છે, હે નાથ, આસ મન તો કરી લ્યો. કોઈ ઘડો ભરીને પાણી લઈ આવે છે અને કોમળ વાણીથી કહે છે, હે નાથ, આસ મન તો જ કરી લો. તેમના પ્રિય વચન સાંભળીને, એમનો અત્યંત પ્રેમ જોઈને, દયાળુ અને પરમ સુશીલ શ્રી રામચંદ્રજીએ મનમાં સીતાજીને થાકેલા જાણીને થોડીક વાર સુધી વડની છાયામાં વિશ્રામ કર્યો. સ્ત્રી પુરુષ આનંદિત થઈને પ્રભુની શોભા જોઈ રહ્યા છે. સ્ત્રી પુરુષ આનંદિત થઈને પ્રભુની શોભા જોઈ રહ્યા છે. તેણે નાજ અનુપમ રૂપે એમના નેત્ર અને મનોને લોભાવી લીધા છે. સર્વે લોકો એકી છે. શ્રી રામચંદ્રજીના મુખ ચંદ્રને સકોરની જેમ તન્મય થઈને જોતા સારે બાજુઓ શુભોભિત થઈ રહ્યા છે. શ્રી રામચંદ્રજીનું લીલા સમ તમાલ વૃક્ષના જેવું શ્યામ રંગનું જ શ્રી વિગ્રહ એવી રીતે શોભા આપી રહ્યું છે, જેને જોતા જ કરોડો કામો દેવોના મન મોહિત થઈ જાય છે. વીજળીના જેવા જ રંગના લક્ષ્મણજી, વીજળીના જેવા રંગના જ લક્ષ્મણજી ઘણા જ ભલા જણાય છે. તેઓ નખથી શિખા સુધી સુંદર છે અને બંને બહુ ગમે છે. બંને મુનિઓના વલ્ક આદિ વસ્ત્ર પહેર્યા છે અને કમરમાં ભાથો બાંધેલો છે. કમળના સમાન હાથોમાં ધનુષ્ય બાણ શોભી રહ્યું છે. એમના મસ્તકે સુંદર જટાઓના મુંગટ છે. વૃક્ષો થળ ભુજા અને નેત્ર વિશાળ છે અને શ્રદ્ધ પૂર્ણિમાના ચંદ્ર જેવા સુંદર મુખો પર પરસેવાના બિંદુઓનો સમૂહ શોભી થઈ રહ્યો છે. હે મનોહર જોડીનું વર્ણન કરી નથી શકાતું, કારણ કે શોભા ઘણી અધિક છે અને મારી બુદ્ધિ ઘણી અલ્પ છે. શ્રી રામચંદ્રજી અને લક્ષ્મણ અને સીતાજી સુંદરતાને બધા લોકોના મન ચિત્ત અને બુદ્ધિ ત્રણે તેમના જ એકાકાર થઈ ગયા છે. પ્રેમ તરસ્યા
તે ગામોના સ્ત્રી પુરુષ આમના સૌંદર્ય માધુર્યની શોભા જોઈને સતબંધ રહી ગયા. જેવી રીતે દીપકને જોઈને હરણી અને હરણ સતબદ્ધ રહી જાય છે. ગામોની સ્ત્રીઓ સીતાજીની પાસે જાય છે અને પણ અત્યંત સ્નેહને કારણે પૂછતા સંકોચાય છે. વારવાર બધી એમને પગે લાગતી અને સહજ સફળ અને સીધા સાદા કોમળ વચન કહે છે. હે રાજકુમારી, અમે વિનંતી કરીએ, કઈ નિવેદન કરવા ઈચ્છીએ છીએ, પરંતુ સ્ત્રી સર્વભાવને કારણે કઈ પૂછાતા ડરીએ છીએ. હે સ્વામીની, અમારી દુષ્ટાને ક્ષમા કરજો. હે સ્વામીની, અમારી દુષ્ટાને ક્ષમા કરજો અને અમને ગુમાર જાણીને ખોટું ન લગાડશો. હા, બંને રાજકુમાર સર્વભાવથી જ લાવણ્યમય પરમ સુંદર છે. અમને એવું લાગે છે કે મરકતમણી, પન્ના અને સુવર્ણ અને એમનાથી જ ક્રાંતિ પામ્યા છે. કેમ કે પન્ના અને સુવર્ણમાં જ જે હરિત અને સુવર્ણ વર્ણની આભા છે, તે આમને હરિતાભ નીલ અને સુવર્ણ ક્રાંતિના જ એક કણ બરાબર પણ નથી. શ્યામ અને ગૌરવ પણ છે. સુંદર કિશોર અવસ્થા છે. બંને પરમ સુંદર અને શોભાના ધામ છે. શરદ પૂર્ણિમાના ચંદ્રમાની જેમ એમના મુખ અને શરદ ઋતુના કમળ સમાન એમના નેત્રો છે. હે સુમુખી, કહો તો પોતાની સુંદરતાની કરોડો કામદેવને જ લજાવનારા એ તમારા કોણ છે? એમને આવી પ્રેમમય સુંદર વાણી સાંભળીને સીતાજી લજાઈ ગયા અને મનોમન મલકાયા. ઉત્તમ વર્ણ વાળા સીતા તેમને જોઈને લજાવતી સામું જોવે છે. તે બંને જ બાજુના જ સંકોચાઈ રહ્યા છે. અર્થાત ન કહેવામાં ગામની સ્ત્રીઓને દુઃખ થવાનું સંકોચ છે અને કહેવામાં લજા રૂપક સંકોચ. હરણના બચ્ચાના નેત્રો જેવા સુંદર નેત્રો વાળા શ્રી સીતાજી લજાઈને જ કોયલ જેવી
સુંદર નેત્રો વાળા સીતાજી લજાઈને કોયલ જેવી મધુર વાણીમાં પ્રેમ સહિત મધુર વસન બોલ્યા. સહજ સર્વ ભાવ સુંદર અને ગૌર વર્ણ શરીર ના છે, નાના છે, એમનું નામ લક્ષ્મણ છે. એ મારા દિયર છે. પછી સીતાજીએ લજાવશ પોતાના ચંદ્ર મુખને આસળ ચીજ ઢાંકીને એ પ્રિયતમજ શ્રી રામચંદ્રજી ની તરફ નિહાળીને ભમર વાકી કરીને જ ખુંજન પક્ષીના જેવા નેત્રો ત્રાસા કરીને ઈશારાથી કહ્યું કે આ શ્રી રામચંદ્રજી મારા પતિ દેવ છે. આ જાણીને ગામની બધી સ્ત્રીઓ એવી રીતે આનંદિત થઈ છે કે કાણે કંગાળોને ધન નાદ ભંડારો લૂંટી દીધા છે. તે અત્યંત પ્રેમથી સીતાજીના પગે પડીને ઘણી રીતે આશીર્વાદ આપે છે, શુભ કામના કરે છે કે જ્યાં સુધી શેષજીના શિર પર પૃથ્વી રહે ત્યાં સુધી તમે સદાય સૌભાગ્યવતી રહો. અને પાર્થીજી પેઠે પોતાના પતિને પ્રિય થાવ. હે દેવી, અમારા પરતની કૃપા ન તજીશો, બનાવી રાખજો. અમે વારવાર હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે આપ આજ રસ્તે પાછા જ આવજો અને અમને પોતાની દાસી જાણીને દર્શન આપજો. સીતાજીએ તે સૌને પ્રેમ તરસી જોઈને અને મધુર વસન કહીને જ તેમને સારી રીતે સંતોષ આપ્યો કે જાણે સાંજની કુમુદીની ખીલવીને જ પુષ્ટ કરી દીધી હોય. એ જ સમયે શ્રી રામચંદ્રજીનું વલણ જાણીને જ લક્ષ્મણજી કોમળ વાણીમાં જ લોકોને રસ્તો પૂછ્યો કે સાંભળતા જ બધા સ્ત્રી પુરુષ દુઃખી થઈ ગયા, એમના શરીર પુલકિત થઈ ગયા અને નેત્રોમાં જ વિયોગની જ આસ્કાથી પ્રેમનું જળ ભરાય. એમનો આનંદ ઠંડો પડી ગયો અને મન એવું ઉદાસ થઈ ગયું કે જાણે વિધાતા આપેલી સંપત્તિ છીનવી લીધો હોય. કર્મની ગતિ સમજીને
એમણે ધ્યેય ધારણ કર્યું અને યોગ્ય નિર્ણય લઈ સુમંગ નિર્ણય લઈ સુગમ માર્ગ બતાવી લીધો. પછી લક્ષ્મણજી અને જાનકી સહિત શ્રી રઘુનાથજી આગળ વધ્યા ને લોકો પ્રિય વસન કહીને પાછા વાળ્યા. પણ એમના મનોને પોતાની સાથે જ લઈ ગયા. પાછા ફરતી વખતે તે સ્ત્રી પુરુષો ઘણા જ પસ્તાઈ રહ્યા છે અને મનમાં જ ને મનમાં દેવને દોષ આપે છે. અરસ પરસ વિધા ઘણા જ વિષાદ સાથે કહે છે કે વિધાતાના સંગળા જ કાર્ય ઊંધા જ હોય છે. પરસ પરસ ઘણા જ વિષાદની સાથે કહે છે કે વિધાતાના સંગળા કાર્ય ઊંધા જ હોય છે. એ વિધાતા બિલકુલ નિરકુશ સર્વત્ર ને નિર્દય અને નિડર છે. જેને ચંદ્રમાને રોગી વધતો ઘટતો અને કલકિત બનાવ્યો. કલ્પ વૃક્ષને ઝાડ અને સમુદ્રને ખારો બનાવ્યો. તેણે જ આ રાજકુમારોને વનમાં જ મોકલ્યા છે. જ્યારે વિધાતાએ એમને વનવાસ આપ્યો છે તો પછી ભોગ વિલાસ આયુથ જ બનાવ્યા. જ્યારે અને એ વગર માર્ગમાં જઈ રહ્યા છે. જ્યારે જ એ વખત માર્ગમાં જઈ રહ્યા છે ત્યારે વિધાતાએ અનેક વાહનો આયુધ જ રચ્યા. જો એ દભ અને પાંદડા પાથરીને જમીન ઉપર જ પડી રહે છે તો વિધાતા સુંદર છે. પલંગ અને પાથરણા શા માટે બનાવે છે? વિધાતાએ જ્યારે આમને મોટા મોટા વૃક્ષોની નીચેનો જ નિવાસ આપ્યો ત્યારે ઉજ્જવળ મહેલોને બનાવીને તેને આયુધ જ પરિશ્રમ કહ્યો. પરિશ્રમ કર્યો. જો કે સુંદર અને અત્યંત સુકુમાર હોવા છતાં મુનિઓના વલ્ક વસ્ત્ર પહેરે અને જઠ્ઠા ધારણ કરે છે તો પછી પર તારે વિધાતાએ જાતના ઘણા જાતના ઘરેણા અને કપડા વૃદ્ધા ન બનાવ્યા. જો કે કદ ને મૂળ ફળ ખાય છે તો જગતમાં અમૃત આદિ ભોજન આયુથ જશે. જો કે કદ અને મૂળ
જો કે કદમૂળ ફળ ખાય છે તો જગતમાં અમૃત આદિ ભોજન આયુથ જ છે. કોઈ એક જ કહે છે કે સર્વ ભાવથી જ સુંદર છે, કે કોઈ એક જ કહે છે કે સર્વ ભાવથી જ સુંદર છે. આમનું સૌંદર્ય માધુર્ય નિત્ય ને સર્વ ભાવિક જ છે. એ સર્વય પોતે જ પ્રગટ થયા છે, બ્રહ્માના બનાવેલા નથી. અમારા કાનો નેત્રો ને મન દ્વારા અનુભવમાં આવનારી વિધાતાની કરણે જ્યાં સુધી વેદોએ વર્ણ કરીને કહી છે, ત્યાં સુધી 14 લોકમાં શોધી જુઓ. આવા પુરુષો અને સ્ત્રીઓ ક્યાંય છે? ક્યાંય પણ નથી. આથી સિદ્ધિ થાય છે કે વિધાતાના 14 લોકોથી પર છે અને પોતાની મહિમાથી જ પોતે પ્રગટ થાય છે. જ્યાં સુધી 14 લોકો સુધી જુઓ, આવા પુરુષ અને સ્ત્રીઓ ક્યાંય છે? ક્યાંય પણ નથી. આવી સિદ્ધ થાય છે કે એ વિધાતાના 14 લોકોથી પર છે અને પોતાની મહિમા જ પોતે જ પ્રગટ થાય છે. કોઈ કહે છે આમને જોઈને વિધાતાનું મન અનુરકત મુગ્ધ થઈ ગયું, પછી તે પણ આમને ઉપમાને યોગ્ય બીજા સ્ત્રી પુરુષ બનાવવા લાગ્યો. તેણે ઘણો જ પરિશ્રમ કર્યો, પરંતુ કેવી રીતે બનાવી શકાય એ એના મગજમાં ઉતર્યું જ નહીં. એના જ મગજમાં ઉતર્યું જ નહીં. તેથી જ ઈચ્છાને લીધે આમને જંગલમાં લાવી છુપાવી દીધા છે. કોઈ એક કહે છે અમે બહુ જ જાણતા નથી, આમને જોયા છે, જેઓ જોઈ રહ્યા છે અને જે જોયો છે. આ રીતે પ્રિય વચન કહીને બધાય કેવી રીતે ચાલે છે? સ્ત્રીઓ સ્નેહ વશ વિકળ થઈ જાય છે. સ્ત્રીઓ શોષાઈ રહી હોય, દુઃખી થઈ રહી હોય, એમના શરણ કોમળ તથા માર્ગને કઠોર જાણીને તે આયુથ હૃદયે ઉત્તમ વાણી કહે છે. એમના કોમળ અને લાલ શરણો તળિયાનો જ સ્પષ્ટ થતા જ પૃથ્વી
એવી રીતે સકો સાહેબ આખા માર્ગને પુષ્ટમય કેમ ન બનાવી દીધો? જો બ્રહ્મા પાસે માગવાનું મળે તો હે સખી આપણે તો એમની પાસેથી માગીએ કે આમને આપણે આંખોમાં જ રાખી. જો બ્રહ્મા પાસે માગવાનું મળે તો હે સખી આપણે તો એમની પાસે માગીએ આમને આપણે આંખોમાં જ રાખી. જે સ્ત્રી પુરુષ આ અવસરે આવ્યા નહીં તે શ્રી રામચંદ્રજીને જોઈ ન શીખ્યા. સમર્થ છે તે દોડતા દોડતા જઈને એમના દર્શન કરે છે અને જન્મનું પરમ જ ફળ પામીને વિશેષ આનંદ દિત થઈ પાછા વળે છે. અબળા સ્ત્રીઓ બાળકોને વૃદ્ધો દર્શન ન પામવાથી અબળા સ્ત્રીઓને બાળકોને વૃદ્ધો દર્શન ન પામવાથી હાથ મસળે છે અને પસ્તાયો છે કે આ રીતે જ જ્યાં જ્યાં શ્રી રામચંદ્રજી જાય છે ત્યાં ત્યાં લોકો રૂપ શ્રી રામચંદ્રજીના દર્શન કરી ગામે ગામ જ આવો જ આનંદ થઈ રહ્યો છે. સૂર્ય કુળ રૂપી કુમુદિન પ્રફુલ્લિત કરનારા ચંદ્રમાં સર્વરૂપ શ્રી રામચંદ્રજીના દર્શન કરી ગામે ગામ જ આવો જ આનંદ થઈ રહ્યો છે. જે લોકો આમને વનવાસ આપ્યા ન કઈ પણ સમાચાર સાંભળી જાય છે જેવો જેને આપણને આપણા જ નેત્રોને લાભ આપ્યો છે. સ્ત્રી પુરુષો સર્વે પરસ્પર સજુ ભાવથી જ સ્નેહ ભરી સુંદર વાતો કહી રહ્યા છે. કહે છે કે હે માતા પિતા ધન્ય છે. કહે છે કે એ માતા પિતા ધન્ય જશે. તે દેશ પર્વત અને વન અને ગામ ધન્ય છે. અને તે સ્થાનો પણ ધન્ય છે જ્યાં જ્યાં તેઓ જાય છે. બ્રહ્મા એ એમને જ ઋષિને સુખ મેળવ્યું છે જેમના આ શ્રી રામચંદ્રજી બધી રીતે સ્નેહી છે. પૃથ્વીક રૂપી શ્રી રામ લક્ષ્મણની સુંદર કથા આખા રસ્તે અને જંગલમાં સવાઈ ગઈ છે. એટલે કે ભગવાનની કથા સારે કોર થઈ રહી છે. પથિક રૂપ શ્રી રામ લક્ષ્મણ સુંદર કથા આખા રસ્તે ને જંગલમાં સવાઈ રહી છે. એટલે કે ભગવાનની કથા સારે કોર થઈ રહી છે. રઘુકુળ રૂપી કમળ ને ખીલવનારા
સૂર્ય શ્રી રામચંદ્રજી આ પ્રમાણે માર્ગમાં લોકોને સુખ આપતા સીતાજી અને લક્ષ્મણ સહિત વનને જોતા જોતા જઈ રહ્યા છે. આગળ શ્રી રામચંદ્રજી છે, પાછળ લક્ષ્મણજી અને શુભોભિત બંનેના વશમાં જ સીતાજી એવા શુભોભિત થઈ રહ્યા છે જેવા બ્રહ્મા અને જીવની વચ્ચે માર્યા. વળી જે શોભા મારા મનમાં વસી રહેશે, વળી જે શોભા મારા મનમાં વસી રહેશે તેને હું કહું છું. કે જાણે વસંત ઋતુ અને કામદેવની વચ્ચે રતિ અને કામદેવની સ્ત્રી શોભિત હોય, વળી પોતાના હૃદયમાં ઉપમા શોધીને કહું છું કે જાણે બધું જ ચંદ્રમાનો જ પુત્ર, ચંદ્રમાની વચ્ચે રોહિણી, ચંદ્રમાની સ્ત્રી શોભી રહી હોય. પ્રભુ શ્રી રામચંદ્રજીના શરણ સિંહોની વચ્ચે પગ મુક્તા સીતાજી ક્યાંય ભગવાનના શરણ સિંહોનો પર મગન પડી જાય. ક્યાંય ભગવાનના જ શરણ સિંહોનો પગ ન પડી જાય. એ વાતે બીતા માર્ગમાં ચાલી રહ્યા છે અને લક્ષ્મણજી અને મર્યાદાની રક્ષાને માટે બીતા માર્ગમાં ચાલી રહ્યા છે અને લક્ષ્મણજી મર્યાદાની રક્ષાને માટે સીતાજી અને રામચંદ્રજીની બંનેના પદ સિંહોને બસાવતા તેને જમણી બાજુએ રાખીને ચાલી રહ્યા છે.